નમસ્કાર દર્શક મિત્રો, એસએ ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના સયાજીગંજ એરિયામાં આવી છે, જ્યાં એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી થોડા દિવસ પછી શિવરાત્રિનો એક ભવ્ય તહેવાર આવી રહ્યો છે, જે હિન્દુ શ્રદ્ધાળુ માટે સૌથી વિશેષમાં વિશેષ તહેવાર માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે અને એમની આરાધના કરીને એમને પ્રસન્ન કરવામાં આવે છે। જે શંકર ભગવાનના પરમ ભક્ત છે તે આ દિવસે શિવલિંગની પૂજા કરતા હોય છે, શંકર ભગવાનનું ધ્યાન ધરતા હોય છે। આપણા હિન્દુ ધર્મના માન્યતા અનુસાર શંકર ભગવાન એ અજરો અમર દેવતા છે, એમનાથી ઉપર કોઈ દેવતા છે નહીં। એ જ સર્વેશ્વર મહેશ્વર છે એવું અમને જાણવા મળ્યું છે। પણ એમાંથી પણ અમારા એક મનમાં શંકા હતી, અમારા દર્શકોને અમે જણાવીશું કે શંકર ભગવાન હંમેશા ધ્યાન અવસ્થામાં લીન હોય છે, તો એ કોનું ધ્યાન ધરતા હોય છે? કહેવામાં તો આવે છે શંકર ભગવાનથી ઉપર કોઈ દેવતા છે નહીં, શંકર ભગવાનને મહાદેવ પણ કહેવામાં આવે છે। તો શંકર ભગવાન કોનું ધ્યાન ધરતા હોય છે અને એ ધ્યાન અવસ્થામાં કયા મંત્રનો જાપ પણ કરતા હોય છે, આજે આપણે જાણીશું, અમારા દર્શકોને જણાવીશું। દર્શક મિત્રો, અમારી સાથે હિન્દુ ધર્મના શ્રદ્ધાળુ જોડાઈ ચૂક્યા છે। ચાલો આપણે એમને થોડા પ્રશ્ન પૂછીશું શંકર ભગવાન વિશે અને શિવરાત્રિ વિશે। નમસ્કાર સર। નમસ્કાર જી। સર, આજથી થોડા દિવસ પછી શિવરાત્રિનો એક ભવ્ય તહેવાર આવવાનો છે, જે હિન્દુ શ્રદ્ધાળુ માટે સૌથી વિશેષ તહેવાર માનવામાં આવે છે। આ દિવસે લોકો શંકર ભગવાનની આરાધના કરતા હોય છે, પણ શંકર ભગવાન હંમેશા ધ્યાન અવસ્થામાં લીન હોય છે, તો એ કોનું ધ્યાન ધરતા હોય છે, અમારા દર્શકોને જણાવશો? શંકર ભગવાન સર્વેને લાગે છે કે તેઓ ધ્યાન અવસ્થાની અંદર છે। એની અંદર એવું છે કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સતયુગની અંદર કબીર સાહેબ, સત સુકૃત અવિગત કબીર, એ રીતના આવ્યા હતા અને એમને શંકર ભગવાનને, બ્રહ્માજીને અને વિષ્ણુ ભગવાનને મંત્ર આપ્યા હતા અને એ મંત્રનું ધ્યાન એ શંકર ભગવાન ધરે છે, એટલે બધાને લાગે છે કે તેઓ સમાધિ અવસ્થામાં છે। સર, શંકર ભગવાન સમાધિ ધરતા હોય છે, તમે જે રીતના કીધું કે મંત્રનો જાપ કરતા હોય છે, તો આપણા હિન્દુ ધર્મમાં અલગ અલગ તહેવારો આવતા હોય છે, નવરાત્રિ આવે છે, શિવરાત્રિ આવે છે, જન્માષ્ટમી આવે છે, તો હવે થોડા દિવસ પછી શિવરાત્રિ પણ આવવાનો છે, તો તમે આ તહેવારને કેવી રીતના મનાવશો? આની અંદર કેવું છે કે આપણા હિન્દુ સમાજની અંદર જે બી તહેવાર આવે છે એ પ્રમાણે સમાજ ભક્તિ કરે છે। નવરાત્રિ આવે તો નવરાત્રિની ભક્તિ કરે છે, વિષ્ણુ ભગવાનનો તહેવાર આવે તો વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે છે, શંકર ભગવાનનો તહેવાર આવે, શિવરાત્રિ આવે તો શિવની પૂજા કરે છે। પણ અમને જે સંત રામપાલજી મહારાજે નામ દીક્ષા આપી છે એની અંદર અમને મંત્રો આપ્યા છે। એની અંદર શિવ ભગવાનનો મંત્ર, બ્રહ્માજીનો મંત્ર, નવદુર્ગાનો મંત્ર, વિષ્ણુજીનો મંત્ર અને જે આ તમારા સંચિત કર્મો છે એનો નાશ કરવા માટેના પણ મંત્રો આપેલા છે। અમે રોજ પરમાત્માની પૂજા કરીએ છીએ, તો પાંચે દેવોની પૂજા કરીએ છીએ, એના અમને મંત્રો આપેલા છે। રોજ અમે 400થી 500 જાપ કરીએ છીએ અને અમે રોજ નવદુર્ગાની, વિષ્ણુ ભગવાનની, શિવજીની એમના મંત્રોથી પૂજા કરીએ છીએ। કબીર સાહેબ સતયુગની અંદર સત સુકૃતના નામથી આવ્યા હતા અને એમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બધાને, નવદુર્ગાને બધાને મંત્રો આપ્યા હતા। એ મંત્રના પ્રમાણે શિવજી ભગવાન આ એ મંત્રનો જાપ કરે છે, એટલે આપણને સમાજને લાગે છે કે શિવજી ભગવાન હંમેશા સમાધિ અવસ્થામાં છે। સર, તમે જે રીતના આ મંત્ર વિશે જણાવ્યું, તો આ મંત્ર પ્રાપ્ત કરવા હોય કોઈપણ દર્શકને, કોઈપણ શ્રદ્ધાળુને, તો કેવી રીતના પ્રાપ્ત થઈ શકે? એની અંદર સંત રામપાલજી મહારાજની વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર એના ટેલિફોન નંબર હોય છે અને જે આપણા બરોડા છે, ગુજરાત છે અને ઇન્ડિયાના જેટલા બી રાજ્યો છે એની અંદર સંત રામપાલજી મહારાજે નામદાન સેન્ટરો ખોલેલા છે। એ નામદાન સેન્ટરની અંદર તમે જઈને અને તમે નામ દીક્ષા લઈ શકો છો અને તમને બધી માહિતી ત્યાંથી આપવામાં આવશે। ધન્યવાદ સર। સત સાહેબજી। દર્શક મિત્રો, તમે જે રીતના જોયું, હિન્દુ ધર્મના એક શ્રદ્ધાળુએ બહુ સરસ જવાબ આપ્યો કે શંકર ભગવાન પણ ભક્તિ કરતા હોય છે। જો શંકર ભગવાન પણ ભક્તિ કરતા હોય છે તો સર્વ માનવ સમાજે પણ ભક્તિ કરવી જરૂરી છે। તો આવી જ નવી જાણકારી જાણવા માટે અમારી સાથે જોડાતા રહેજો એસએ ન્યૂઝ ગુજરાત સાથે। ધન્યવાદ।